બ્લોગ બનાવવા માંગતા હોય અને ન આવડતું હોય તો મિત્રો શું બોલવું એ ખબર ન પડતી. બ્લોગ બનાવે એટલે જોઈને આપણે એવું વિચાર આવે કે આજ તો આપણે બ્લોગ બનાવે. કારણ કે બ્લોગ બનાવવા વગર આગળ ભૂલી જય માતાજી મિત્રો, પેલું કાઇન માસ્ટરનું ઓપન કરવાનું. કાઇન માસ્ટર ઓપન થઈ એટલે કાઇન માસ્ટર ચોથી ડાઉનલોડ કરવાનું. એ તો મિત્રો હું તમને બીજો વિડીયો બનાવીશ. અને કાઇન માસ્ટરમાં 16.9 લોગો લેવાનો, જે આપણે યુટ્યુબ માટેનું બનાવવાનું એના માટે. અને મિત્રો મેં આ વિડીયો બનાવ્યો છે, એ વિડીયો લઈ લેવાનો. અને આ વિડીયો ઊંધો છે એટલે હું હમો કરી નાખું. ઓય સોરી એટલે ચલો વિડીયો ફરી જો વિડીયો. અને હવે આપણે આડલેસ લેવાનું છે, બધું કટ કરી નાખવાનું છે. પાછળ છે એટલે કટ કરી નાખું. જોઈ રહ્યા છો મિત્રો, હવે હું બોલશું નહીં અને વિડીયો એડિટિંગ કરું એમ દેખે જવાનું. ચલો આટલે આવી રીતે કટિંગ કરી આપણે આખરીનો ફોન પકડવાનો એટલું બોલે એટલે મિત્રો વળી કટિંગ કરું છું. અને વળી સારું લગાવી દઉં એટલે વિડીયો બહુ મસ્ત લાગે. ટાંકવાનું મોબાઈલ અને જે વસ્તુ હોય એવું જ કરવાનું મિત્રો. તો હું બ્લોગ ચાલુ કરું છું મિત્રો. કટિંગ કરી અને બહુ સારું લઈ લેવાનું. એટલે તમને જેવો વિડીયો યોગ લાગે એવો મિત્રો. જય માતાજી. આનો કલર સેટ કરું એટલે બધું બત્રીમાંથી રાખવું. વિડીયો બહુ સારો લાગે એના માટે મિત્રો આપણે ફિલ્ટર લગાવું છું. અલગ પહેલથી ના લગાવ્યું એટલે મિત્રો આ કટિંગ કર્યા પછી લગાવું છું એટલે નોટિફિકેશન આવી. સોરી, એ બધા મેં પહેલથી કર્યું નહીં માટે એટલે મારી ભૂલ થઈ ગઈ. કારણ કે પહેલો બ્લોગ અને પહેલું એડિટિંગ છે એટલે મિત્રો ભૂલ તો થાય જ થોડા ઘણું. અને આ એ 32 ઉપર લાવી ગયું.
મિત્રો જય માતાજી. હવે આપણે બ્લોગ એડિટિંગ કરવાનું કેવી રીતે એડિટિંગ મિત્રો લાગે કેવો મસ્ત. અને મિત્રો હવે આપણે બીજું હતી કે કલર ઉપર જવું પડશે. ડિસ્પ્લે મિત્રો મસ્ત કલર કરવો એટલે લાગે બહુ સારું. લાઈટ મિત્રો થોડા વિડીયો સુધરી જાય. 13, 27, 53, 13 માઇનસ 3 માઇનસ 9 પ્લસ. હા તો મિત્રો એટલે જ રાજા મિત્રો કલર છે જેવા કલરનું થવું હોય એટલે આ તો એમને એમ કરી દો 0. ચલો મિત્રો કેવું થાય. જય માતાજી. હવે આપણે બ્લોગ એડિટિંગ કરવાનું કેવી રીતે એડિટિંગ કરવાનું મિત્રો બોલવાનું શું એવી રીતે કલર સેટ કરવાનો. મિત્રો આવે એટલે આપણે હોય છે ને આમ કરી અને મસ્ત એક અવાજ ગોઠવવાનો એટલે સારું લાગે. બ્લોગ એડિટિંગ કરવાનું કેવી રીતે એડિટિંગ કરવાનું મિત્રો બેસ્ટ લાગે છે ને એ રીતે અહીંયા ગોઠવી લો. અવાજ બહુ સારો લાગે. મિત્રો અહીંયા એવી ગોઠવી લેતા હું. મિત્રો મને થોડો ઓછો નવો બનાવું. કેવો લાગે મિત્રો. આપણે બ્લોગ એડિટિંગ કરવાનું કેવી રીતે એડિટિંગ કરવાનું બોલવાનું શું તો ખબર જ નથી પડતી. કારણ કે મિત્રો પેલું તો આપણે આમ કરીને મસ્ત શરમાવાનું કેમેરા સાથે અને જો તાકવાનું મોબાઈલ હોમો અને જે વસ્તુ હોય એવું જ કરવાનું મિત્રો. તો હું બ્લોગ ચાલુ કરું છું મિત્રો. લેબડા પાસે ઊભો છું એટલે મિત્રો ગુજરાતીમાં બ્લોગ બનાવવા એટલે અને મિત્રો ચલો વાર છે એવી રીતે વિડીયો બનાવવાનો અને મિત્રો આ ખૂણાની ગુજરાતી એડિટિંગ કરતા મિત્રો રાઈડી છે. ચલો આવી રીતે વિડીયો બોલીને બનાવવાનો જે વસ્તુ સાથે હોય એ વસ્તુ સાથે બોલીને વિડીયો બનાવવાનો. ચલો એડિટિંગ મિત્રો આવી રીતે એડિટિંગ કરવાનું. જય માતાજી.